ધક્કા ગાડી જોર લગા કે હૈસા કરી લોકોએ એસટી બસને માર્યા ધક્કા। દ્વારકાના જામખંભાળિયામાં એસટી બસની બસ અધવચ્ચે જ બંધ પડી જતા ધક્કા ગાડી બની ગઈ હતી। જામનગર પોરબંદર રૂટની બસ જામખંભાળિયા બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી ત્યારે અચાનક રસ્તા વચ્ચે બસ બંધ થઈ જતા લોકોને ધક્કા મારવા પડ્યા। પહેલા તો ડ્રાઈવરે બસ શરૂ કરવા પ્રયાસ કર્યા પણ કોઈ પણ વાતે બસ શરૂ ન થઈ, જેથી પરસેવો છૂટી ગયો। બાદમાં બસમાં બેઠેલા મુસાફરો પાસે ધક્કા મરાવ્યા। નર્મદાના નાંદોદ પંથકમાં હાથીપગા રોગની એન્ટ્રી। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં હાથીપગાના 3 શંકાસ્પદ કેસો નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું। આરોગ્ય વિભાગ 3 દિવસ સામૂહિક દવા ગળાવવા મોપ અપ રાઉન્ડનું આયોજન કર્યું હતું તો રાજપીપળા શહેરમાં કુલ 9 વોર્ડમાં ડોર ટુ ડોર દવા ગળવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું। બંને તાલુકામાં કુલ 3,77,000 લોકોને ડીઈસી તથા આલ્બેન્ઝોલ નામની દવાઓ ગળાવવામાં આવી છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 3 શંકાસ્પદ લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ તુરંત એક્શનમાં આવી ગયું। નાંદોદ તાલુકામાં 227 અને દેડિયાપાડામાં 310 કર્મીઓની ટીમ ઉતારી છે। આ રોગને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા 3 દિવસ દરમિયાન આંગણવાડી, શાળા અને કોલેજોમાં બાળકો માટે તથા અન્ય પુખ્ત વયના લોકોને ટીમો દ્વારા ઘરે ઘરે રૂબરૂમાં ડીઈસી તથા આલ્બેન્ઝોલ નામની દવાઓ ગળાવવામાં આવી છે। રાજકોટના ડીમાર્ટથી આઈસ્ક્રીમ ખરીદતા પહેલા સાવધાન, નીકળ્યો વાસી। રાજકોટવાસીઓ, જો તમે ડીમાર્ટમાંથી આઈસ્ક્રીમ ખરીદ્યો હોય તો ચેતી જજો, કેમ કે રાજકોટના ડીમાર્ટમાંથી ખરીદેલું આઈસ્ક્રીમ વાસી નીકળતા ગ્રાહકો ચોંકી ગયા। ગ્રાહકે ડીમાર્ટમાંથી આઈસ્ક્રીમની ખરીદી કરી હતી અને પોતાના ઘરે લઈ આવ્યો હતો। જો કે ઘરે આવીને આઈસ્ક્રીમનો ડબ્બો ખોલતા જ ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો। ડબ્બામાં રહેલ આઈસ્ક્રીમ વાસી હતો, જેને પગલે તે પાછો ડીમાર્ટ આવ્યો અને મોલના કર્મચારીને જાણ કરતા તેમણે વાસી આઈસ્ક્રીમ પરત લીધો હતો। પરંતુ સવાલ એ છે કે ડીમાર્ટના સંચાલકો શું લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા માંગે છે? કેમ વાસી આઈસ્ક્રીમ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો? ડાયમંડ બુર્સ ધમધમતું થયું, ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન। સુરત ડાયમંડ બુર્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું થયું ઉદ્ઘાટન। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરાયું। સુરત શહેરનું આ 40મું પોલીસ સ્ટેશન છે, જે વિશેષ કરીને સુરત ડાયમંડ બુર્સ અને ખજોદ ગામ માટે બનાવવામાં આવ્યું છે। સુરત ડાયમંડ બુર્સમાં કરોડોની કિંમતના હીરાની હેરાફેરી થતી હોય છે, તેને લઈને અહીંયા વિશેષ સુરક્ષાની જરૂર હતી, જેમાં ગુજરાત સરકારે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનને મંજૂરી આપી। સાથે જ સુરત ડાયમંડ બુર્સને અલાયદું પોલીસ સ્ટેશન આપવા બદલ ડાયમંડ બુર્સના ચેરમેન અને ગોવિંદભાઈ ધોળકિયાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો। તો રાજ્યસભાના સાંસદ અને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ હીરામાં મંદીને લઈને રત્ન કલાકારોની કફોડી સ્થિતિની ચિંતા વ્યક્ત કરી અને ખાતરી આપી કે રત્ન કલાકારોની સહાય માટે વિશેષ બોર્ડની કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત થઈ છે। બીજી તરફ સુરત ડાયમંડ બુર્સમાં માત્ર 100 જેટલી ઓફિસ શરૂ થઈ છે। આગામી 21મી તારીખે વધુ 100 જેટલી ઓફિસો શરૂ થવાની શક્યતા છે। ગિરનારને ફળ્યો રોપવે પ્રોજેક્ટ, 32 લાખ લોકોએ લીધી મુલાકાત। જૂનાગઢના ગિરનારને રોપવે પ્રોજેક્ટ ફળ્યો છે। અત્યાર સુધીમાં 32 લાખ લોકો રોપવેથી ગિરનારની મુલાકાત લઈને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા। રોપવે પ્રોજેક્ટ જ્યાં સુધી શરૂ થયો ન હતો ત્યાં સુધી જૂજ લોકો જ ગિરનારની મુલાકાતે આવતા હતા, પરંતુ જ્યારથી રોપવે સુવિધા શરૂ થઈ ગઈ છે ત્યારથી સૌરાષ્ટ્ર તથા મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર દર્શને આવી રહ્યા છે। ગિરનારની ટોચ પર આવેલા અંબાજી મંદિર તથા દત્તાત્રેય ભગવાનના મંદિરે દર્શન કરી સહેલાણીઓ ગિરનાર પર્વતની આસપાસના વાતાવરણને પણ માણી રહ્યા છે। અત્યાર સુધીમાં 32 લાખ લોકો રોપવેથી ગિરનારની મુલાકાત લઈ ચૂક્યા છે। ગિરનારની મુલાકાતે આવતા સહેલાણીઓમાં સૌથી વધુ 40% લોકો મહારાષ્ટ્રના છે, ઉપરાંત ગુજરાતના, રાજસ્થાન સહિતના લોકો પણ દર્શને આવે છે। સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીનું આવતીકાલે પરિણામ। આવતીકાલે 5084 ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેસલો। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પણ આવતીકાલે પરિણામ। કૃષિ યુનિવર્સિટી મતગણતરી કેન્દ્ર પર હાથ ધરાશે મતગણતરી। 157 ઉમેદવારોનું રાજકીય ભાવિ આવતીકાલે ખુલશે। પ્રમાણમાં ઓછું મતદાન થતા 12 વાગતા પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। રાખતા હોય તો બંધ કરો, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકો। આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે, જમીન દાગીના વેચ્યા હશે, પણ માને વેચવાનું પાપ નહોતું કર્યું અને એના કારણે આપણને વારસામાં મળી છે। પેટનું પૂરું ના થાય તો વેચો, વાંધો નહીં, પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા। ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો। કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે।
મહિલા પીએસઆઈ બાદ હવે ગોરધન ઝડફિયાએ પાટીદાર સમાજના યુવાનોને સુધરી જવા ટકોર કરી છે. મહેસાણાના કડી ખાતે ચુવાડ 72 કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં ગોરધન ઝડફિયાએ પાટીદાર સમાજના યુવાનો અવળા રસ્તે ચડી ગયા છે તેની ચિંતા વ્યક્ત કરી. સમાજની વચ્ચે જ ગોરધન ઝડફિયાએ સમાજને સુધરી જવા માટે ટકોર કરી. ગોરધન ઝડફિયાએ કહ્યું કે બાપ દાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ના વેચતા, પણ પેટ માટે જરૂર પડે તો જ વેચજો. તો દારૂડિયા બની ગયેલા કેટલાક પાટીદાર યુવાનોને અપીલ કરતા કહ્યું કે 21મી સદીમાં જીવતા હોવાનો વહેમ રાખી ઘરમાં પીળું પાણી રાખતા હો તો બંધ કરી દો અને ઘરમાં રહેલા દીકરી કે પત્નીને પૂછો કે એનું શું પરિણામ આવે છે. સ્ટેજ પર બેઠેલા આગેવાનોની હાજરીમાં ઝડફિયાએ કહ્યું કે સમાજમાં પરિવર્તન ન લાવી શકતા હોય તો કોઈ હોદ્દા ઉપર રહેવાની આગેવાનોને જરૂર નથી. સાથે જ વિનંતી કરી કે સમાજમાં હવે સંસ્કારની જરૂર છે. સંસ્કાર વિનાની સંપત્તિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે. બીજી તરફ ગોરધન ઝડફિયાની અપીલને પાટીદાર આગેવાનોએ આવકારી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું વિચિત્ર નિવેદન. સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે નથી સંબંધ. કોંગ્રેસના સમયમાં સીદી સૈયદની જાળી ભેટમાં આપતા હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા અપાય છે. કોંગ્રેસની સરકારો હતી એટલે મારે કહેવું ના જોઈએ. બહારથી મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા? સીદી સૈયદની જાળી. હવે પેલી જાળી અમદાવાદમાં છે ને, ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે. આખા ગુજરાતને કંઈ લેવા દેવા નહીં, ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં, આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં. પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીદી સૈયદની જાળી એને ભેટ આપતા હતા. હવે એ બધું બદલાઈ ગયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે. ગયેલા ભારતીયો ખુખાર જંગલમાં ફસાયા. દ્રશ્યો જોઈ ધ્રુજી જશે. જો તમને ડંકી રૂટથી અમેરિકા જવાનું ભૂત ચડ્યું હોય, ડોલર છાપવાનો નશો ચડ્યો હોય તો એકવાર આ દ્રશ્યો જોઈ લો. બીજી વાર ડંકી રૂટથી અમેરિકા જવાનું તો છોડો, પરંતુ જવાનો વિચાર પણ નહીં આવે. કેમ કે ડંકી રૂટથી અમેરિકા જતા કેટલાક ભારતીયોનો સૌથી ખતરનાક વિડીયો સામે આવ્યો છે, જેમાં કેટલાક ભારતીયો ડંકી રૂટથી પનામાના ખુખાર જંગલોમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આ લોકોને અમેરિકા ગેરકાયદે લઈ જવા માટે ત્યાર હતા પરિવારજનો અને સોશિયલ મીડિયાના માધ્યમથી એજન્ટનો સંપર્ક થયો. એજન્ટે 45 થી 50 લાખ રૂપિયા ડંકી રૂટથી અમેરિકા પહોંચાડવાના લીધા હતા. પહેલા આ લોકોને મુંબઈ એકત્રિત કરાયા, ત્યાંથી અલગ અલગ 4 થી 5 દેશમાં લઈ જવામાં આવ્યા, ત્યાંથી બ્રાઝિલ પહોંચાડ્યા, બ્રાઝિલથી બાય રોડ પનામાના જંગલ સુધી લઈ જવામાં આવ્યા. અમેરિકામાં ઘૂસેલા વધુ 33 ગુજરાતીઓની થઈ હકાલપટ્ટી. પોલીસે વતન પહોંચાડ્યા. મોઢું છુપાવીને ભાગતા આ એ જ શખ્સો છે જે થોડા દિવસો પહેલા અમેરિકામાં ગેરકાયદે ઘૂસી કોલર ઊંચા કરી ડંફાસો મારતા. લાખો રૂપિયા આપી ડંકી રૂટથી અમેરિકામાં પ્રવેશી રોલા પાડતા ગુજરાતીઓને લીલા મોઢે વતન પરત આવવું પડ્યું છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા લોકોને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. આવા ભારતીયોને લઈને પ્લેન અમૃતસર પહોંચ્યું. ત્યાંથી રિપોર્ટ કરાયેલા વધુ 29 ગુજરાતીઓનું પ્લેન અમદાવાદ પહોંચ્યું. ગેંગરેપ કેસમાં બંને આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા. સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી. 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો. ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીને ઝડપી પાડ્યા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત થયું, જેથી 2 આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને કોર્ટે શનિવારે કસૂરવાર ઠેરવ્યા. આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવો પણ રજૂ કર્યા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા. બનાવ સમયે ચંદ્રનો પ્રકાશ હોવાને કારણે આરોપીએ ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો. કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. આ ગેંગરેપ કેસમાં મુન્ના કરબલી પાસવાન, રામ સજીવન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને પોલીસે ઝડપી લીધા હતા. શિવશંકરનું મોત થતાં કોર્ટમાં અન્ય 2 આરોપીને સજા ફટકારી છે. મુન્ના પાસવાન અને રામ સજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્માને જીવે ત્યાં સુધી સજા ફટકારી છે.